બેટા આ વખતે જે તું કહેતો હતો કે મિલમાં કાપડ સારું નીકળશે અને ધંધો સારો થશે તો સીઝન કેવી ગઈ? એકદમ સારી. મેં તો વિચાર્યું જ નહોતું એના કરતાં પણ સારી. સરસ. હા, અને બીજું એ કે શું છે કે મિલમાં થોડું ધ્યાન દેવું પડે એમ છે, પણ કોઈ ધ્યાન આપે તો ને. આ હું એકલો તો કેટલું દોડ કરું. પણ હવે તો રોનકનું ભણવાનું પણ પૂરું થવાનું, તો હવે એને પણ મિલમાં જોઈન કરી લે ને, એટલે બધું થઈ જશે. એક મિનિટ, હજી ભણવાનું પૂરું નથી થયું ને. પેલા મારું ગ્રેજ્યુએશન પૂરું થઈ જવા દો, પછી આપણે વિચારશું. પછી આખી જિંદગી આ બધું કામ જ તો કરવાનું છે ને. બેટા હવે 3 મહિના બાકી છે તારા ગ્રેજ્યુએશનને પૂરા થવામાં, અને ખાસ વાત કે હા તારો ભાઈ એ તો ભણતા ભણતા જ મિલમાં જોઈન થઈ ગયો હતો. એ મારો ભાઈ છે ને, એ બહુ ગ્રેટ માણસ છે, એ બહુ મહાન માણસ છે, એ બધું જ કરી શકે, પણ હું છે ને એના જેટલો ગ્રેટ નથી. આ મારો ભાઈ છે ને. હા, બસ આ ખોટા મસ્કા મારવાની જરૂર નથી. હું સમજી ગયો છું કે ભાઈ હમણાં એને રહેવા દો, છૂટ આપો, કઈ વાંધો નહીં, બધું હું સંભાળું છું ને. અને આમ પણ હું મસ્તી કરતો હતો, એ બાજુમાં આવ્યો એટલા માટે કે મને થયું કે કહું કે મારે કામમાં જરૂર છે, તો કદાચ કઈ બોલે છે ભાઈ સાહેબ. અને ભાઈ સાહેબ કોઈ દિવસ નહીં બોલે, એ જ્યારે બોલશે ત્યારે જ આપણે એને કામ પર લગાડીશું. અચ્છા, મસ્તી ચાલતી હતી ને? મારી મસ્તી કરી દે. આ તો તું હંમેશા ચલ 10,000 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કર. શું કામ કરે? મસ્તી કરીએ ના. શાંતિ રાખજે હો. હા, દિવસે ને દિવસે બગડતો જાય છે. હાદીને જો, હાદી એટલો સંસ્કારી ને સારો છે, અને તું કોઈ બાબતમાં તારા ઠેકાણા નથી. એક મિનિટ, એટલે હું કઈ શું કે પેલું કુસંસ્કારી છું? ના. હું આવારા છું? ના. દારૂ પીને આવું છું ઘરે? ના. રમું છું? બિલકુલ નહીં, એવું કઈ નથી કરતો. હા, સમજી શકું છું. તૈયાર થઈને બહાર જાય છે. જલ્દી કરે, વાતો પછી કરજે. હા, તું નીકળ ને, પણ તું જા એટલે હું પૈસા કઈ નથી દેવાના. આ તું જ બગાડે છે આદિ એને. છો હા, કઈ નહીં. હા, તો 1000 રૂપિયા આપજે, એનાથી 1 પણ રૂપિયા વધારે નહીં આપતો. નાખું છું. ચાલ, આ ઝીરો ની ક્યાં વેલ્યુ છે? આ ચાલો, મારે બ્રેક થઈ જાય, હું જાઉં છું. હા. પણ તારે જવાનું ક્યાં છે? આજે તો રજા હશે. તમારી વહુને મળવા. હા, હું હવે તમે પણ ફ્રેન્ડ લોકો સાથે બહાર જવાનું છે. વાત કરો છો. સાચું બોલે છે ને? શું વહુ વાળું કે ફ્રેન્ડ વાળું? ફ્રેન્ડ વાળું. હા, તો એમાં શું છે? ચાલો, આવું છે સાથે. ચાલ, મારે નથી આવું, મારે ના, ચાલ ને, મૂવી જોવા જઈએ. ઓફિસે જવાનું છે. હા, તો પછી તારું કામ કર ને, પંચાયત કરવા કરતા. વાહ. ને ટ્રાન્સફર કરી દેજે. હા, કેટલીક વાર યાદ કરાવીશ. જ્યાં સુધી નહીં કર ત્યાં સુધી તો યાદ કરાવીશ જ. મોટો ભાઈ છે. ત્યાં આવી જશે. 1000 રૂપિયા. હા, એ મમ્મી બાય બાય. હા, બાય. આનું ધ્યાન જ નથી આદિ. તું ખોટો બગાડ. કેટલા કર્યા? 1000. સાચું બોલ. 5000 કર્યા છે, વધારે નથી કર્યા. મને ખબર છે, 5 નહીં કર્યા હોય. એને કીધા ને એટલા જ કર્યા હશે. હું તને બરાબર ઓળખું છું. પણ આને ન બગાડે એટલો, એ તારા જેટલો જવાબદારી વાળો નથી. અરે હવે અત્યારે વાપરી લેવા દો ને. હા, એમ પણ આટલું બધું આપણી પાસે જે ભગવાનની દયા તો ક્યારે વાપરશે? હા તો શું? હા, તો હું કે તમે તો બહાર નથી જઈ શકતા ને. હા, તો એ જઈ શકે તો જવા દો ને એને. બેટા અત્યારે સમય છે, એને આ બધું તારી પાસેથી શીખવાનું હોય, પણ એ શીખતો નથી. હા, તારા અને એનામાં 3 વર્ષનું અંતર છે, પણ જો ને એ બધી જ વાતમાં અલગ છે. સાવ સાચી વાત છે, સાવ સાચી વાત તમારી. આ છે ને એકવાર એ પણ એની જવાબદારી સ્વીકારી જ લેશે અને બધું જ કામ બરાબર રીતે કરવા લાગશે. તમને પછી ગર્વ થશે કે વાહ, રોનકનું મને લાગતું નહોતું ક્યારે કે પાટે ચડી જશે, પણ ચડી ગયો. બોલ તું જ્યારે હોય ને ત્યારે એના પક્ષમાં જ બોલે છે. હું કહું ને મારી વાતને તો કોઈ ગણકારતું જ નથી. એવું નથી, બધું એવું જ છે. હશે હવે જુઓ, પણ છે ને હું તમને કહું છું ને કે હા, તમે એવું કઈ મન પર નહીં લો. અને રહી વાત રોનકની, તો સમયે બધા જ પોતપોતાના ધંધા પર ચડી જાય, એ પણ ચડી જશે. એ સારું. હા, પણ હું શું કહું છું, તું આ મિલમાંથી ફ્રી થાય તો કે ને બેટા. આપણે છોકરીની વાત નહીં કરતા બિલકુલ. મને ખબર છે, જ્યારે જુઓ ત્યારે લગ્નની પાછળ પડ્યા છે કે તું હવે લગ્ન કરી લે. અરે કેટલી વાર કહેશો મને? હા, હું કહીશ સામેથી, આ લગ્નનો સમય આવશે ને ત્યારે હું તમને કહી દઈશ કે હવે લગ્ન કરી આપણે છોકરી ગોતવા લાગી. બેટા આ ઉંમરે તો તારું છે ને એકાદ છોકરું આવી જવું જોઈએ, પણ નહીં, હજુ તારી ઉંમર જ નથી થઈ. એક તું ને રોનક, હું બેમાંથી એકેયને પહોંચી નથી વળતી. હશે હવે, માફ કરી દો. જુઓ, હા સમજી શકું છું મમ્મા કે હા, સમજી ગઈ. હા, તારી અ બ ક ડ વાળી બધી ભાષા સમજી ગઈ. તારે લગ્ન માટેની વાત હોય એ ટાળવી જ હોય, નહીં હે ને?
શું હે ને એવું કઈ નથી મમ્મા. આ તમે છે ને દરેક વસ્તુમાં મને અને રોનકને કીધા જ કરો છો. માનું છું કે હું થોડું ઘણું આમ તેમ કરું છું, પણ એનો મતલબ એ નથી કે હું તમને તમારી વાત ના માનું. તમારી વાત માનીશ જ. એક દિવસ તો મારે તમારી વાત માનવી જ પડશે. હા ત્યારે માનીશ. પણ એ એક દિવસ આજે જ કેમ નહીં? આજે નહીં અને હમણાં નહીં. મામા, માસી, ભાઈ, ફુવા કોઈને ભલામણ નહીં કરતા. હા, એ લોકો ભલામણ કરે છે મને. એ તો કરે જ ને, કારણ કે આપણું ઘર સુખી છે, આપણે બધા સુખી છીએ. તો એ લોકોને તો લાલચ હોય જ ને કે દીકરી ત્યાં જશે તો સુખી જ થવાની છે. પણ હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. અરે પણ આદિ, આ બંને છોકરા બાના કાઢશે. લગ્નની બાબતમાં ખબર નહીં એ લોકોને શું કીડીઓ ચટકા ભરતી હશે. આવ માય મને તો લાગ્યું કે આજે લેટ આવીશ ને તો હું તને બહુ બધું બોલીશ, પણ હવે તને જોઈને મને કંઈ બોલવાનું મન જ નથી થતું. મન થાય છે કે ફક્ત તને જોયા જ કરું. હા તો આપીશ ને સમય, મને જોવાનો પણ સમય આપીશ. હા તો કેટલો સમય છે મારી પાસે? ફટાફટ કહી દે એટલે એટલી વાર હું જોઈ લઉં ને. એ હું વેસ્ટ નથી કરવા માંગતો, પછી આપણે વાતો કરશું સમય બચશે તો. અડધી કલાક? અડધી કલાક ફક્ત જોવા માટે? ના ના, હોલ ઓવર આપણી પાસે અડધી કલાક છે, જેમાં તમારે મારી સાથે વાત કરવી તો વાત કરી શકો છો, મને અહીંયા ઊભા ઊભા જોયું તો જોઈ શકો છો, હા મને કોફી પીવા લઈ જવી હોય તો કોફી પીવડાવવા પણ લઈ જઈ શકો છો. એક કામ કરીએ ને એના કરતાં અહીંયાથી જઈને આમ ફરીને તને ઘરે ડ્રોપ કરી દઉં ને. અડધો કલાક તો એમાં જ થઈ જશે, કારણ કે મોટી ગાડી લઈને ટ્રાફિકમાંથી નીકળવામાં એટલો ટાઈમ તો જતો રહેશે. કરી શકાય એવું, મને એમાં કોઈ વાંધો નથી. એમ પણ હવે વધારે સમય નથી રહ્યો ને. સમય નથી રહ્યો એટલે તો ઉતાવળ છે તો પહેલા કેવું જોઈએ ને, તો આપણે પછીનું શેડ્યુલ ગોઠવત ને. યાર જો છે ને, મને આ બિલકુલ પસંદ નથી. એક તો તું 3-4 ફોન કરું ત્યારે મળવા આવે અને પછી આવીને કંઈ ને કંઈ બહાનું બનાવીને જલ્દીથી ભાગવાનું કરે. ચાલ ને થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ ને. ડુ યુ થિંક સો કે મને મજા આવતી હશે આવી રીતે ઓછો સમય લઈને મળવાનું? તું એટલા ફોન કરે પછી મળવા આવું? આટલી બધી સિરિયસ કેમ થઈ ગઈ છો? 1 મિનિટ, શું થયું છે? કંઈ પ્રોબ્લેમ છે? ટેન્શન હોય તો મને કહે ને, હું કંઈ હેલ્પ કરી શકું. પ્રોબ્લેમ તો મેં મારી કહી છે તને, પણ તારી પાસે એ પ્રોબ્લેમનું કોઈ સમાધાન નથી. કઈ પ્રોબ્લેમની વાત કરે છે તું? મને કંઈ સમજ ન પડી. લગ્નની વાત કરું છું. નથી ને કોઈ રસ્તો? પડી ગયું ને મોઢું? પડી નથી ગયું દામિની, વાતને સમજવાની કોશિશ તો કર. હજી મારું સ્ટડી ચાલુ છે, બરાબર છે, એક્ઝામ ફાઇનલ્સ છે, અને ઇન બિટવીન હું કેવી રીતે આ બધી વાત કરું? પ્લસ મોટો ભાઈ હજી કુંવારો છે. હવે મમ્મી નહીં માને. જ્યાં સુધી મોટા ભાઈની સગાઈ કે લગ્ન ન થાય ત્યાં સુધી હું મારી વાત પણ કઈ રીતે કરી શકું? સમજુ છું ને, તારી બધી પ્રોબ્લેમ સમજુ છું, પણ તું પણ હવે મારી પ્રોબ્લેમ સમજ. મારી પાસે વધારે સમય નથી. ઘરેથી મને દબાણ કરે છે કે હું લગ્ન કરી લઉં. જો કેટલો સમય હું ટાળીશ? આ રોજ જે કોઈને કોઈ છોકરાના ફોટા બતાવે છે, હું કંઈક ને કંઈક વાતે બહાના બતાવીને વાતને ટાળું છું. 1 મિનિટ, હું છે ને અત્યારે તારી સાથે તારા ઘરે આવું છું, ઠીક છે? હવે હું તારા ઘરે બધાને મળી અને બધી વાત કરી લઈએ, અને હું એમની પાસે રિક્વેસ્ટ કરીને થોડો ટાઈમ લઈ લઈશ કે મારા મોટા ભાઈનું નક્કી થઈ જાય ને ત્યાં સુધીનો સમય લઈ લઉં. એ તો ચાલશે ને? નહીં, કારણ કે તારા ઘરે શું થવાનું છે એની તો કંઈ ગેરંટી નથી ને. પણ શું થવાનું છે એટલે તારા લગ્ન મારી સાથે જ થશે અને ધેટ્સ ફાઇનલ. ગમે તે થાય, ઠીક છે? લગ્ન તો તારે મારી સાથે કરવા પડશે ને હું તારી સાથે કરીશ જ. ઓકે? એટલે देखो वो डायलॉग था ना कि मैं तुम्हें भूल जाऊं ये हो नहीं सकता और तुम मुझे भूल जाओ ये तो मैं होने ही नहीं दूंगा बेबी, ठीक है? પછી એ પણ સાંભળ્યું હશે ને કે કોઈ વસ્તુને આપણે બહુ દિલથી ઈચ્છતા હોય ને તો પૂરી કાયનાત લાગી જાય એ વસ્તુને આપણાથી દૂર કરવા માટે. હા તો એ જ કહું છું ને કે તું મને દિલથી ચાહ. તું દિલથી એવું વિચાર કે જલ્દીથી મારા તારી સાથે લગ્ન થઈ જાય એટલે થઈ જશે. જો રોનક, મજાકની વાત સાઈડમાં છે, હું સિરિયસલી કહું છું. હું વધારે સમય આ વાતને ટાળી નહીં શકું. તું ઘરે વાત તો કર, પછી જે થાય એ જોયું જશે ને. તું વાત કરી દે પછી હું ઘરે વાત કરી દઉં. ઓકે બાબા, ઓકે, કામ ડાઉન. હું છે ને ઘરે વાત કરવાની કોશિશ કરું છું અને બને એટલી જલ્દી વાત કરું છું. એક્ઝામ પહેલા જ કરી લઈશ. અને એવું ક્યાં કહ્યું કે આજ ને આજ મેરેજ કરી લે? ઘરે વાત તો કર. એ લોકોને હું મળીશ, એ લોકોને યોગ્ય લાગે પછી લગ્ન કરવાના છે ને. બની શકે કે આપણા બંનેને સાથે રહેવું એ લોકો પસંદ ના પણ કરે. એવું નહીં બને.
કારણ કે હું મારા ફેમિલીને ઓળખું છું. એ લોકો મારી પસંદને ના નહીં પાડે અને એમ પણ મારી પસંદ જ એવી છે કે એને કોઈ ના ન પાડે. સારું કહેવાય ને કે એટલો કોન્ફિડન્સ છે કે ઘરે કોઈ ના નહીં પાડે. પણ ઇન કેસ જો ઘરે કોઈ ના પાડી તો કંઈ નહીં, તું મને ભગાડી જજે ને. આપણે રિવર્સ કરશું ને, પેલો છોકરો છોકરીને લઈ જાય ને બદલે તું મને ઘરે આવીને ભગાડી જજે. એમ પણ તને બાઇક તો આવડે જ છે ને? આવડે છે તો હું મારી ગાડી લઈને આવીશ. રાત્રે 3 વાગે આવીને બારીની બહાર છે ને પથરો ફેંકીશ, તને કહું, અને તું બહાર આવી જજે. હા. અને પછી આપણે ભાગી જઈશું. ચલો હવે ખયાલી પુલાવ પાકી ગયો. હવે ખરેખર કંઈક ખાઈએ પીએ. હા. હે ભગવાન, આ ઢીલો કામમાં હાવ ઢીલો છે. હા, બધા બિલ અત્યારે મારી પાસે કેમ આવ્યા? આ તો ગયા મહિનાના બિલ છે. આ મહિનાના બિલ ક્યાં છે? ઢીલાને કામ જ ના સોંપાય. કંઈ પણ કામ સોંપીએ ને તો મને રોડે ચડાવે છે. હે ભગવાન, આ ઢીલો મર્યો છે ક્યાં? આ કેટલા વાગ્યા હજી નથી આવ્યો? આવો આવો સર. હા બેસો. ઢીલા સાહેબ સમયસર આવી ગયા. હા કેટલા વાગ્યા છે? હજી તો ખાલી 10 વાગ્યા છે. તારો સમય કેટલો છે આવવાનો એ તને ખબર છે ને? 9 વાગ્યામાં તારે અહીંયા આવી જવાનું હોય તો 10 વાગ્યા આવ્યા, કલાક હતો ક્યાં તું? હે? અને આ જૂના બિલની ફાઇલ અહીંયા શું મૂકી છે? તને કીધું હતું કે નવા બિલવાળી ફાઇલ મને આપજે. તો જૂના બિલની ફાઇલને મારે શું કરવાની? માંડીને વાત કરું કે પછી અડધેથી? માંડીને અડધેથી મોડો શું કામ આવ્યો? ટૂંકમાં પતાવજે. ટ્રાફિકમાં હતો. તું અને ટ્રાફિકમાં? તું સાયકલ લઈને તો આવે છે, હે? હા તને શેની ટ્રાફિક નડવાની? સાયકલને ખંભે નાખીને વહી આવે એવો માણસ છો તું? મારાથી હલાય નહીં ને, થકાઈ જવાય. એ ઢીલા, તું છે ને હવે મોડો આવ્યો ને તો નોકરી પરથી રજા આપી દે, સમજી લેજે. આ બધું કામ મારે કરવાનું છે. મારી પહેલા તારે બધું કામ કમ્પ્લીટ રાખવાનું હોય. ઉલટાનો મારે બધું કામ કરવું પડે છે. અને આ બધા શું કરે છે? કામ કરે છે બરાબર? મિલમાં જોયું તો પહેલા? બેઠા છે બધાય. બેઠા છે એટલે? માલ નથી. તો માલ મગાવ ને. માલ નથી તો મને શું કામ કહે છે માલ નથી? હા હા, કાચો માલ મગાવ, ફોન કર. ફોન હું કરું કે તમે કરશો? એટલે એક મગજની નસ નહીં કહેતો તું. શરૂ કર્યું છે તે અત્યારે સવારમાં. આ મારો મગજ જાય ને એવું કામ કોઈ પણ નહીં કરતો. તને કહી દઉં છું. ફોન હું કરીશ કે તું કરીશ? હું કરીશ. હા તો લગાવ ફોન. પેલાને કરું કે બીજાને કરું? જે માલની જરૂર હોય એને ફોન કર ને. હા, જ્યાંથી આપણે માલ મગાવતા હોય એને ફોન કર. બે માલની જરૂર છે. દોરાઈ થઈ ગયા છે ને કોકીની થઈ ગઈ છે. તો બેયને ફોન કર. માલ જ મગાવવાનો છે ને તો બેયને ફોન કરીને કહી દે કે માલ મોકલી આપો. હા, તો પેમેન્ટ ક્લિયર કરવાનું કહે છે. તો પેમેન્ટ ક્લિયર કરો ને. હા, સીઆરે વાત કરો. એને કહો કે એ લોકોનું બિલ આપી દે, ચેક આપી દે, અને ત્યાં જઈને કહી દો કે પેમેન્ટ લઈ લ્યો અને માલ આપતા જાઓ. હા, સીએ પગાર વધારવાનું કહે છે. ઢીલા, મેં પહેલા જ કીધું કે મગજની નસ નહીં ખેંચતો. તે ચાલુ કરી દીધું છે. મારી પાસે ઘણા બધા કામ પડ્યા છે. તારી સાથે ખાલી મારે માથાકૂટ કરવાનો સમય નથી અત્યારે. હા, કામ તો મારે બધાય પડ્યા છે. શું પડ્યા છે? કામ બધાય. માલ મગાવવાનું તો કર ને બાપ, કર. કામ કર તું. હા, વાત કરે કામ નહીં થઈ જાય. ઢીલા, સમજતો કા નથી તું? તને મેં કામ ઉપર એટલા માટે જ રાખ્યો છે કે તું ઢીલો છો. પણ ઢીલા, મને એ નહોતી ખબર કે તું આવું કરીશ મારી સાથે અત્યારે. કર ને ભાઈ, તારે જે કરવું એ કર. તું કામ કર. હા, મગજ નહીં ખા. રમેશને ફોન કરું, સુરેશને કરું, મુકેશને કરું કે પછી શૈલેષને કરું? કોને કરું? બધાને એક સાથે કરી દે. બધાની એક સાથે વાત કરી લે અને કહી દે બધાને. કારણ કે તું ઢીલા ફોન કરીશ તો 5 કલાક ફોનમાં કાઢી નાખીશ. બધા સાથે કલાક વાત કરીને ખબર નહીં, માલ માટે પાછો ફોન કરીને મને કહીશ આ માલ આપે કે ઓલો માલ આપે, A1 આપે કે B1 આપે, C1 આપે. હે, બધાને એક સાથે કહી દે. જે કેવું હોય એ કહી દે. માલ મગાવી લે. પેલા બધા બેઠા છે, પગાર ચડે છે. મને તું નુકસાનીમાં નાખવા માંગે છે ઢીલા?
એક સાથે ફોન નહીં થાય ને, બધાને એક એક કરવો જ છે. 2 હાથ આપ્યા છે ને, 2 હાથે ફોન ચાલુ કરી દે ફટાફટ. કંપનીના ફોન પડ્યા જ છે ને, શું કામના છે, વાપરો. આ પેલો ફોનમાં વાત કરું કે આ બાજુનો? 2 હાથે કહું છું તને ડોફોળ, સમજતો કા નથી તું? શું કામ મારું મગજ ખાય છે? અરે આને કોણે કામ પર બોલાવ્યો છે? તું આવ્યો ત્યારે જ તને ના પાડી દેવાની જરૂર હતી કે આની જરૂર નથી આ પેંડાની. કાળો પેંડો બળી ગયેલો. આવું નહીં કહો, મને ખોટું લાગે. તને ખોટું લાગે તો તું બોલે છે નથી, મને ખોટું લાગે છે. સાંભળે તું જેવી રીતે વાત કરે છે, કોઈ વાત કરતું હશે આવી રીતે મારી સાથે? આ બધા મારી સાથે છે ને આમ સરખી રીતે વાત કરે ને હું ચીંદુ ભેગે દોડવા મળે ને તું હલવાનું નામ નથી લેતો. હિપોપોટેમસ આ પાણીમાં પડ્યો હોય ને એમાં બેસી ગયો છે. ખાલી બેસવાનું કીધું હતું, હવે જો પગ પણ હલે તારો. કઈ થાય છે તને આમ કે હું કામ કરી લઉં? જોશ આવે છે તારામાં? જોશ તો ઘણું આવે પણ થતું નથી કામ. ઢીલા સાહેબ તમે જાઓ, હું બધું જ કામ કરી નાખીશ અને પછી તમને હું જણાવી દઈશ કે બધું કામ થઈ ગયું છે. હા, તમે જઈને આ બધા બેઠા છે એમ ત્યાં પણ તમે આરામ કરો. જશો? જવું જોશે તો હું જાઉં, જગ્યા આપો. હા, આ ઝાડ જેટલી જગ્યા રોકીને બેઠા છો તો હું જાઉં કે તમે જાઓ છો? ના, હું જ જાઉં છું. તો જાને પણ હવે પગ હકાર ને જરાક. બીજું કઈ કામ હોય તો કહેશો. અરે તારું કાંઈ કામ નથી ઢેફા, જા. કાળો પથ્થર માથું ફોડીને ગયો મારું. હું શું કરવાનું હતું મારે? અરે વાહ, ચાય પીઓ, મસ્ત જીઓ, મજાની લાઈફ. હે, ચા પીવી છે તારે? ના, મારે ચા નથી પીવી, પણ મારે બહુ જરૂરી વાત કરવી છે તમારી સાથે, એકદમ ઇમ્પોર્ટન્ટ, ખાસમ ખાસ. તારી પાસે જરૂરી ઇમ્પોર્ટન્ટ વાત પણ હોય છે. મારી પાસે ફક્ત જરૂરી ઇમ્પોર્ટન્ટ ખાસમ ખાસ જ વાત હોય છે, પણ તમને ફાલતુ લાગતી હોય તો એ તમારો પ્રોબ્લેમ છે ને, મારો નથી. હા હા, કેમ નહીં? તારી બધી વાત એટલી ઇમ્પોર્ટન્ટ હોય છે ને બેટા કે આપણા ઘર માટે તો બહુ જ કારાગર અને એકદમ અક્ષીર સાબિત થાય છે. બોલ બોલ, તારી વાતમાં કંઈક તો તથ્ય હશે. આજે જે વાત હું તમને કરવાનું છું ને એ આપણા ઘર માટે, શું કીધું તમે, કેવી હશે? એકદમ અક્ષીર. હા, એવી જ હશે. હું શું કહું છું કે મોટા ભાઈને હવે લગ્ન બગ્ન કરાવો, મારા ભાભી લાવો આ ઘરમાં, અને તમને પણ વહુ આવે તો આ હાથે ચા બનાવીને ન પીવી પડે. હા, એ વાત એકદમ સાચી કહી હો. આ એકદમ અક્ષીર વાત કરી. તારા મોટા ભાઈને સમજાવીને થાકી. આજે સવારે જ વાત કરી, તું ગયો ને પછી મેં કહ્યું કે આદિ હવે લગ્ન કરી લે, તો તરત જ વાત ટાળીને જતો રહ્યો. હવે તું અને તારો મોટો ભાઈ તમને બંનેને કોઈ ન પહોંચી વળે. ઉપરથી તારા પપ્પા પણ નથી ને. મારે કરવું તો શું કરવું ને એ મને હજી સુધી સમજ નથી એ પડી. ઇમોશનલ પંચ ના મારો, તમારાથી સમજાવાતો નથી. તમારો પાવર ઓછો પડે છે, એમાં પપ્પાને વચ્ચે લાવવાની જરૂર નથી. આ મોટા ભાઈને તમે કહો ને એ ન માને એવું તો બને જ કઈ રીતે? તમારી સમજાવવાની છે ને રીત થોડી ખોટી હશે. એને એક દિવસ છે ને એનું ભાવતું ભોજન બનાવો, ખવડાવો ને ખાતા ખાતા પૂછો એટલે જુઓ પછી આ પાડ દે. અચ્છા, પણ મને એક વાતનો જવાબ આપ ને. આજે આ અચાનક સવાલ તારા મનમાં ઉત્પન્ન થયો અને દોડતો ને દોડતો મારી પાસે આવ્યો કે મમ્મી મોટા ભાઈના લગ્ન કરાવો, તો એનું કારણ શું છે જરા જણાવશો અમારા છોટે રાજા? એટલે મને અચાનકથી એવું ફીલ થયું કે આ ઘરમાં ભાભી તો જોઈએ ને. આ તમારા સિવાય તમે એકલા સ્ત્રી છો, આ ઘરમાં કોઈ લેડીઝ જ નથી. તમને એકલું એકલું લાગે. સિરિયલો જોઈ જોઈને કેટલો ટાઈમ પાસ કરો? ગોસિપ કરવા માટે કોઈ જોઈએ કે નહીં? લે બોલ, એકદમ સાચું કહ્યું. પણ ના બેટા, આ મારા માટે નહીં, આ મને એમ લાગે છે કે તારા માટે કહી રહ્યો છે. હવે મમ્મી જલ્દીથી માની જાવ ને, હવે ભાઈને મનાવો ને તમે પણ માની જાવ, નહીતર પછી મારે માનવું પડશે ને. શું ઉતાવળ સાની છે? ઉતાવળ તો હોય જ ને. પછી પેલીના ઘરવાળા બીજે ક્યાંક લગ્ન કરાવી દેશે તો? પેલીના ઘરવાળા એટલે? એટલે જો આદિના લગ્ન આપણે જેની સાથે વાત ચલાવવાની વિચારતા હોય, આપણે વાત ન ચલાવીએ, સમય પસાર કર્યા કરીએ, ભાઈ ના પાડે, હું ના પાડો, તમે ના પાડો, આમ કરતા કરતા ટાઈમ પાસ કરીએ, અને જે છોકરી સારી હોય આપણા ઘર માટે વહુ તરીકે બનવા લાયક, અને એના લગ્ન બીજે થઈ ગયા તો એ ખોટું કહેવાય ને, ખરાબ થાય ને. બેટા, અને મારા કેસમાં પણ એવું જ રિપીટ થશે ને કે જે છોકરી મને ગમે છે, જે છોકરી આપણા ગમે ઘરમાં- છે? કોણ ગમે છે? એવું કોણ છે? કહ્યું મેં? ગમે છે એવું બોલ્યું? હા હા, ઉતાવળમાં કઈક જીભ લપસી ગયા છે એવું જ થયું છે નહીં બેટા? હવે મમ્મી એમાં એવું છે કે માં. દેખો તુમ તો માં હો ના, और માં. માં તો જાને દિલ की बात. હમ. તો હવે તમને કહી દઉં કે મને છે ને, મેં તમારા માટે છે ને નાની બહુ તો પસંદ કરી લીધી છે. ફટાફટ મોટાના લગ્ન કરાવો એટલે હું તો તરત જ એની સાથે જ બેસી જઈશ બીજા માંડવામાં પાછી ત્યાં. આ શું બોલે છે તું? પસંદ કરી લીધી છે? કોણ છે, ક્યાંની છે, શું કરે છે? અમારે કઈ જાણવાનું કે નહીં જાણવાનું? મમ્મી
જો તમારે જાણવાનું એટલે જણાવી દઈશ ને, તમને મળાવી દઈશ, જણાવી દઈશ, પછી તો તમારે સીધું મુહૂર્ત જ કઢાવવાનું એક છે. મિનિટ રોનક, શાંતા. અચ્છા, તો તને તારી લાઈફ સેટ કરવા માટે મોટા ભાઈના લગ્ન કરાવવાની ઉતાવળ છે એમ ને? હવે એ તો આજે પણ કરવા ને કાલે પણ કરવા, તો થોડી ઉતાવળ કરો ને. એમ પણ હવે મોટો થતો જાય છે, ઉંમર નીકળતી જાય છે એની. હવે પછી નાના વાકે હું રખડી રહું, હું લબડું, એવું તો ના સારું લાગે ને. જરાય ના સારું લાગે. કાંઈ વાંધો નહીં, પણ આ તારાવાળી કોણ છે ને એ જોવું પડશે. હા બેટા, જોવાનું શું છે એમાં? જોયું, ચાલો બતાવી દઉં, ફોટો બતાવું તમને. આ ફોટો બતાવો તો. હા, ફોટો બતાવ એટલે ખબર પડે કે કોણ છે. લાગે ને એકદમ હિરોઈન. મારી સાથે એકદમ જોડી મેચ થાય છે. હા, એકદમ મેચ થાય છે. બહુ સરસ છે છોકરી. પણ શું કરે છે, ઘરમાં કોણ કોણ છે, કઈ નાતની છે, શું કરે છે, એ બધું જોવું પડશે ને. હવે એ બધું જાણીને શું કરશો? એક મિનિટ. પ્રેમ કરીએ છીએ ને, બસ. હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. મમ્મી, આ તારા પ્રેમને આગ લગાડ. આપણા ઘરમાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં કોઈ પ્રેમ લગ્ન કર્યા નથી અને પ્રેમ લગ્ન કરવાના નથી. તારી બધી જ વાતને અત્યાર સુધી મેં મજાકમાં લીધી ને. હવે એક પણ શબ્દ નહીં. પ્રેમ લગ્ન આ ઘરમાં નહીં થાય. તમે ગુસ્સે થઈ ગયા. ચા પીવો ને, થોડા ઠંડા પડો ને, પછી આપણે વાત કરીએ ને. કોઈ વાત નથી કરવાની થતી રોનક. છોકરી ગમે એટલી સારી હશે, આપણા ઘરમાં નહીં ચાલે. પ્રેમ લગ્ન નહીં ચાલે એટલે નહીં જ ચાલે. શું થયું? કે મોઢું લટકેલું છે? મેં મમ્મીને વાત કરી હતી, તે બહુ ફોર્સ કર્યો ને, તો મેં મમ્મીને કહી દીધું કે હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો શું કહ્યું એમણે? માની ગયા ને? તો તું ખુશ કેમ નથી? શું માની ગયા? તંબુરો માની ગયા, ના પાડી દીધી. શું કામ? શું વાંધો છે એમને? શું કમી છે મારામાં? આ તમારા મમ્મી છે ને, દીવો લઈને ગોતવા જશે ને તો પણ મારા જેવી છોકરી નહીં મળે. અરે મેં મમ્મીને કહ્યું કે બહુ સારી છોકરી છે, મેં બધું સમજાવવાની કોશિશ કરી, પણ મમ્મીએ તો તારું નામ પણ ન પૂછ્યું. તો તારે પૂછવું જોઈએ ને કે શું વાંધો છે? વાંધો તારામાં નથી, વાંધો અમારા ખાનદાનમાં છે, અમારા આખા કુટુંબમાં છે ને. વાંધો 7 પેઢીથી ચાલ્યો આવે છે, એ મને નડે છે. શું વાંધો? કારણ કે અમારી 7 પેઢીમાં કોઈએ છે ને, 7 નહીં ખબર નહીં કેટલી પેઢીમાં કોઈએ છે ને લવ મેરેજ કર્યા જ નથી. એટલે મમ્મીએ કહ્યું કે આપણા ખાનદાનમાં કોઈએ આજ સુધી લવ મેરેજ નથી કર્યા, એટલે તારા પણ નહીં થાય. બસ આટલી એવી વાત છે. તો જે ક્યારે વાત ના થઈ હોય એ ક્યારેક તો થાય ને. ક્યારેક તો એની શરૂઆત થઈ હોય કે નહીં? અરે અત્યાર સુધી કોઈ ના કરે તો શું થઈ ગયું? હવે આપણે તો કરવાના ને. અને મેં તને પહેલા જ કહ્યું હતું ને કે તારો ઈરાદો લગ્ન કરવાનો હોય, મારી સાથે રહેવાનો હોય તો જ મને કહેજે. બાકી ટાઈમ પાસ કરવામાં હું નથી માનતી. ટાઈમ પાસ? હું તારી સાથે ટાઈમ પાસ કરતો હતો? એ જ થયું ને. તું તારા મમ્મીને ના મનાવી શક્યો. હવે બીજું તો શું થવાનું છે? હવે તું મને મૂકી દેશ, તારી પાસે તો રીઝન છે ને. તું તો કહી દેશ કે મારા મમ્મી નથી માનતા ને હું મારા મમ્મીને વિરુદ્ધ નથી જવા માંગતો, હે ને? એવું જ કંઈક થશે ને, અને પછી મારી જિંદગી બરબાદ. ના દામિની, એવું નથી. તું થોડો સમય મને આપ, રાહ જો ને. તું તારા ઘરે વાત કરીને થોડો સમય તારા લગ્નની વાતો અટકાવી દે ને. પોસિબલ નથી. હવે તું મને ભૂલી જા અને મારા ઘરેથી મારા લગ્ન બીજા સાથે કરાવી દેશે, અને પણ 1 મહિનાની અંદર. મેં તને કહ્યું હતું ને કે હું તને ભૂલી જાઉં, એ થઈ નહીં શકે દામિની. અને તું મને ભૂલી જાય ને, એ તો હું કોઈ કાળે નહીં થવા દઉં. એટલે તું પ્લીઝ મને થોડો સમય આપ, હું સમજાવવાની કોશિશ કરીશ. આ તો તે મને કહ્યું હતું એટલે મેં ઉતાવળ કરીને જલ્દીથી મમ્મીને સમજાવવાની ટ્રાય કરી. અધરવાઇઝ થોડો સમય લઈને એમને મેન્ટલી પ્રિપેર કરત ને તો વધારે સારું હતું. અને આપણી પાસે સમય હતો. જો કદાચ બને કે, મને ખબર નથી, હવે મોટા ભાઈનું પણ કોઈ હોય અફેર કે લવ, અને એ પણ જો લવ મેરેજ કરવાની વાત કરત તો આપણે તો ઇઝીલી લાઈન ક્લિયર થઈ જાત ને. શું? આનો હવે એક જ રસ્તો છે. શું? ભાગીને લવ મેરેજ કરો. દામિની, જો મજાકની વાત અલગ છે ને. તને લાગે છે કેવું મજાક કરું? અરે એમ મારા આખા ફેમિલીની ઇજ્જતને હું દાવ પર મૂકવાની વાત કરું છું. અરે એમ નથી કહેતો હું
હું એમ કહું છું કે આપણે મજાકમાં ભાગીને લગ્ન કરવાની વાત કરીએ એ અલગ વસ્તુ છે અને સાચેમાં ઘરેથી ભાગીને લગ્ન કરવા એ અલગ વસ્તુ છે યાર. ડુ થિંક સો કે અત્યારે હું મજાક કરું છું? લાગે છે. દામિની તું મજાક નથી કરતી અને મજાક કરવાના હું પણ મૂડમાં નથી, બટ આઈ એમ ડેમ સિરિયસ કે આના પરિણામો સારા નહીં આવે. હજુ આપણી ઉંમર એટલી નથી કે આપણે પોતાનો અલગથી સંસાર વસાવી શકીએ અને તને મારા ઘરે લઈને જઈશ તો તું એડજસ્ટ નહીં કરી શકે. શું કામ નહીં કરી શકું? તારા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. જો આજે નહીં ને તો ક્યારેય નહીં. આજે તારે તારો પ્રેમ સાબિત કરવો જ પડશે. આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ. જો સવાલ મારા પ્રેમને સાબિત કરવાનો જ હોય, જો સવાલ મારી લગ્ન કરવાની નિયતનો જ હોય અને વિશ્વાસનો જ હોય ને તો ઠીક છે, પણ મેં તને કહ્યું એ ધ્યાનમાં રાખજે દામિની કે લગ્ન કર્યા પછી પણ આપણી રાહ આસાન નહીં હોય. મારા ઘરમાં સેટ થવું તારા માટે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ હશે. જો તારામાં એ તૈયારી હોય, બધું છોડીને આવ્યા પછી એ સહન કરવાની તૈયારી હોય ને તો જ હા પાડજે. ડોન્ટ વરી, હું બધું જોઈ લઈશ. એનીથિંગ ફોર યુ. અને એમ પણ હવે લોઢાના ચણા કોને ચાવવાના છે એ તો સમય બતાવશે ને. ઓય એક મિનિટ, હા તું પેલી સિરિયલો વાળી વહુ બનવાનું તો નથી વિચારતી ને? આવીને મારા મમ્મીને પેલા દાદર પરથી તું તેલ નાખીને પછાડીશ ને એવું નહીં કરે ને? કરીશ ને. મજાક કરું છું. મારો મતલબ એમ હતો કે તને નથી ખબર કે હું કેવા સ્વભાવની છું. હું મનાવી લઈશ, ડોન્ટ વરી. એ તો મને વિશ્વાસ છે અને હું બધી તૈયારી કરી લઉં. આપણે આવતા વીકમાં લગ્ન કરી લઈએ. આવતા વીક સુધી શું કામ? તો આજે જ કેમ નહીં? આર યુ સિરિયસ? હા. જો એક વખત હા પાડીશ તો હું પછી અહીંયાથી ઘરે પણ નહીં જવા દઉં તને, સીધી મારા ઘરે લઈ જઈશ. ડન છે. ડન છે? ડન છે. લોક કર દો. લોક કર દો. ચાલ ત્યારે. હા હવે હા તને કોઈ કાંઈ નહીં કહે. મેં કહ્યું ને તું ચૂપચાપ પહેલાં ઘરે આવ. ઘરે આવીને પછી આપણે બધા બેસીને વાત કરીશું, ઠીક છે? મારે કંઈ નથી સાંભળવું. આ મમ્મી પણ કંઈ નહીં કહે. તું ઘરે આવ. જુઓ મમ્મી, આ રોનક સાથે વાત થઈ ગઈ છે. તમે ચિંતા નહીં કરતા. એને લગ્ન તો કરી લીધા છે, કોર્ટ મેરેજ કર્યા છે, પણ શું બેટા, ક્યારે કોઈ ન કર્યું હોય ને એવો વિચાર એણે કરી પણ લીધો અને એને અજમાવી પણ દીધો. શું મોડું બતાવીશું? તારા પપ્પા હયાત નથી, લોકો વાતો કરશે, કોને કેટલા જવાબ દેતા ફરીશું. જુઓ મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો કે જવાબ તો આપવા જ પડશે ને. અને રહી વાત તો આવું આપણને ખબર જ ક્યાં હતી કે રોનક આવું પગલું ભરશે. અચાનક એને આવું પગલું ભરી લીધું એટલા માટે તો આપણે ફસાઈ ગયા છીએ. સાચું કહું ને મમ્મી તો મારી અને તમારી જ ભૂલ છે. આપણે છે ને ટૂંકમાં તમારી નહીં પણ મારી જ ભૂલ કહેવાય. આ તમે જ મને કહેતા હતા ને કે તું એને વધારે ચડાવ નહીં, લાડ નહીં લડાવ, પૈસા નહીં આપ. મને નહોતી ખબર કે રોનક આવું કરશે. એને ચોખ્ખી ના પાડી હતી કે પ્રેમ લગ્ન નથી કરવાના. આપણા કુટુંબમાં પ્રેમ લગ્ન માટે કોઈ રીતિ રિવાજ બન્યા જ નથી. પણ એ સમજવા તૈયાર ન થયો, પોતાની મનમાની કરતો રહ્યો. જો આદિ સાચું કહું ને તો મને ખરેખર અત્યારે એટલો ગુસ્સો આવે છે ને કે ન પૂછવાત. પણ આ કોણ હશે છોકરી, કયા ખાનદાનમાંથી આવતી હશે? હવે આગળ શું થશે એ તો મારો ભગવાન જ જાણે. હા મમ્મી માનું છું, પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી રહ્યો. હા જુઓ, એ ભાગીને કંઈ જશે તો પણ તકલીફ. ઘરે મારે બોલાવવા જ પડ્યા છે અને મેં કહ્યું છે કે ઘરે પાછા આવી જાઓ. કોઈ જગ્યાએ કંઈ જવાની જરૂર નથી અને છુપાઈને ભાગવાની પણ જરૂર નથી. છોકરીવાળાના ઘરે આપણે વાતચીત કરી લઈશું અને કહી દઈશું. બદનામી તો એમ પણ થઈ છે, આણે તો નાક ડૂબાડ્યું આપણું. હા ખરેખર એને જેટલી છૂટ આપીને એનો એને ફાયદો જ ઉઠાવ્યો. તે દિવસે પણ મેં એની સાથે વાત કરી હતી, એ છોકરીનો ફોટો બતાવ્યો. પછી હું ગુસ્સામાં એને 3 થી 4 વાર કહી દીધું કે આ પ્રેમ લગ્નવાળી વાત નહીં થાય. પણ એ એકનો બે ન થયો, નક્કી કરી લીધું અને લગ્ન પણ કરી લીધા. જાણ બાર.
તમે તો કહેતા હતા કે મારી વાત માની ગયો છે. હા, હું કહેતી હતી એ બતાવતો પણ એવી રીતે જ હતો ને કે એને મારી વાત માની છે, પણ હવે ખબર પડે છે કે એને વાત ન માની, ખાલી હાય હા જ કરી. આ છોકરી સારી હોય તો સારું, કે જે ખરેખર રોનકને પ્રેમ કરતી હોય અને આપણા ઘરને સારી રીતે સંભાળી લે. બાકી જો બધાને ખબર છે કે આપણી પાસે ઘણું બધું છે અને આપણી સાથે કોઈ એવી ઘટના ન ઘટે કે જેનાથી લોકો આપણા ઉપર મજાક પણ ઉડાડે. હા, એ જ વાતનો ડર છે કે આપણને બધાને મજાક બનાવીને મૂકી દીધા રોનકે. હવે ક્યારે આવે છે એ ઘરે? કહ્યું તો છે કે હમણાં અડધી 1 કલાકમાં આવી જાઉં, પણ તમે એની સાથે ગુસ્સામાં વાત નહીં કરતા. હવે જે એને કર્યું જ છે એમાં કંઈ સુધારો તો થવાનો નથી. જોઈએ હવે આગળ શું થશે, પણ તમે પ્રેમથી એને સ્વીકારી લેજો. હા, એણે મને ફોનમાં પણ 5 વાર કહ્યું છે કે મમ્મી ગુસ્સો કરશે કે કંઈ બોલશે તો હું ઘર છોડીને જતો રહીશ. મને ધમકાવતો હતો. વિચાર તો કરો, રોનક ક્યારે મારી સામે નહોતો બોલતો, પણ આજે એવું લાગ્યું કે રોનકે એનો રંગ બતાવ્યો. હા, રંગ બતાવી દીધો ને બેટા. એની પોતાની મરજી પ્રમાણે એ મનમાની કરી. હવે રંગ બતાવવામાં બાકી શું રાખ્યું એને? કંઈ નહીં. સમજી શકું છું મમ્મી, જેટલી તકલીફ તમને થાય છે ને એટલી જ તકલીફ મને પણ થાય છે. હા, તમને તો ચિંતા થતી હશે મારી પણ, કે હવે તારી વાત ચલાવવી એ પણ અઘરી થઈ જશે, પણ તમે ચિંતા નહીં કરતા, બધું ઠીક થઈ જશે. હા, એ તો ખાલી આપણે અત્યારે વિચારવાનું કે ઠીક થઈ જશે. શું થશે એ તો ભગવાન જ જાણે. તને કહેતી હતી કે તું લગ્ન કરી લે, પણ તું એકનો બે ન થયો ને એમાં એણે હા ફાયદો ઉઠાવ્યો. જોયું ને? જોયું મેં, હું ક્યાં ના પાડું છું, બધું જ જોયું મેં. અને હવે જોયા પછી પછતાવો પણ થાય છે. એમ પણ થાય છે કે તમારી વાત માની હોત તો સારું હતું. હવે પસ્તાવો કરીને શું મતલબ, જ્યારે બધું પાણી વહી ગયું છે. હા, પણ કંઈ નહીં, હમણાં એ લોકો આવતા હશે. હું કોઈ વાત નથી કરવાની, તું વાત કરજે, કારણ કે મને તો મન જ ખાટું થઈ ગયું છે. બેસું? બેસો, કંઈ કામ હતું? કામ હોય તો જ અહીંયા આવ્યો હોય ને, બાકી તો આપણામાં ખબર છે ને, જેઠની સામે આવી રીતે ન બેસાય. હા, પણ અમે એવું નથી માનતા. તમે બેસી શકો છો. જુઓ જેઠજી, જુઓ, તમે મારી વાત સાંભળી લો. હા, તમે લોકોએ બરાબર નથી કરી. અમે લોકો તમારી વાતને માની પણ લેત તો તમે વાત કરી હોત, અને આવું કરતાં પહેલાં એકવાર વિચાર કર્યો હોત તો તમારા ફેમિલી, મમ્મી, હું બધા સાથે બેસીને વાત કરીને લગ્ન કરાવી આપત. સાચી વાત છે તમારી. ભૂલ તો અમે કરી છે, પણ શું કામ કરી એ સાંભળવા નહીં માંગો. શું કામ? જુઓ, વાત એમ હતી કે રોનકને પહેલાં મેં જ કહ્યું હતું કે મારા ઘરેથી લગ્ન માટે પ્રેશર કરે છે. રોજે રોજ કેટલાક બહાના બતાવ, રોજે કોઈ નેક નવા છોકરાને મને ફોટોસ બતાવતા હતા, મળવા માટેનું કહેતા હતા. અને એટલે રોનકે કદાચ તમારા મમ્મી સાથે વાત પણ કરી હતી. તમારા મમ્મીએ ના પાડી દીધી કે મને મંજૂર નથી. લવ મેરેજ આપણા ખાનદાનમાં કોઈ નથી કર્યા. કોઈ નથી કરે તો શું થઈ ગયું? એટલે સામેવાળી છોકરી તો જુઓ કેવી છે કેવી નહીં. તમારા મમ્મીએ મારું નામ પણ ના પૂછ્યું. કદાચ જો તમે અરેન્જ મેરેજ કરાવ્યા હોત રોનકના અને છોકરી સારી ના હોત તો એવું ક્યાં લખીને આપ્યું છે કે લવ મેરેજ કરીએ એ સારા નહીં જ હોય? જુઓ, મારી વાતને સમજવાની કોશિશ કર. તમારા મમ્મીએ ના પાડી એટલે હું અને રોનક બંને ડરી ગયા હતા કે હવે શું થશે. અને ઉપરથી મારા ઘરેથી લગ્નનું પ્રેશર. એટલે રોનકને થયું કે
અમારી પાસે હવે એક જ રસ્તો છે. મેં એમને સમજાવવાની ઘણી કોશિશ કરી, ઘણા કન્વિન્સ કરવાની કોશિશ કરી કે આપણે જે કરી રહ્યા છીએ ને એનાથી આપણું ફેમિલી દુઃખી થશે. તમે વિચાર તો કરો, લગ્ન કરીને અમે સીધા અહીંયા આવ્યા છીએ, ભાગી નથી ગયા. અને તો પણ તમારા ઘરે તો એટલું સારું છે ને, મારા ઘરે શું હાલત થતી હશે. એમના ઘરની દીકરી ભાગી છે, એમના ઘરની ઇજ્જત નેવે મૂકી દીધી મેં, અને હું અહીં આવી ગઈ ફક્ત ને ફક્ત રોનક માટે. તો વિચાર કરો, હું રોનકને કેટલો પ્રેમ કરતી હોઈશ. સમજી શકું છું તમારી વાતને, અને તમે જે કંઈ પણ કર્યું એ પણ હું સમજી શકું છું કે તમારી પાસે કોઈ રસ્તો નહીં રહ્યો હોય એટલા માટે તમે આવું વિચાર્યું. પણ લગ્ન કર્યા અને અમે લોકોએ તમને ઘરે પણ બોલાવી લીધા ને. જુઓ, હવે આ ઘરની જવાબદારી, આ ઘરને સાચવવું કેવી રીતે, એ બધું તમારા ઉપર છે. ડોન્ટ વરી, તમે જરાય ચિંતા ના કરો. મને મારા ઘરેથી સારા સંસ્કાર આપ્યા છે. મને એક જ સલાહ આપી છે અત્યાર સુધી કે એકવાર તારા લગ્ન થઈ જાય પછી એ જ તારું સાચું ઘર છે. હસતે મોઢે જો 5 નહીં ને 15 દિવસ આવીશ ને તો અમે લોકો તને રાખીશું, પણ રીસામણે આવીશ કે ઝઘડો કરીને આવીશ ને તો અમે લોકો તને 1 મિનિટ પણ અહીંયા નહીં રહેવા દઈએ. હું આને મારું ઘર જ સમજુ છું. તમે મારા ઉપર વિશ્વાસ મૂકી શકો છો. બિલકુલ, મને વિશ્વાસ છે તમારા ઉપર. અને રહી વાત મમ્મીની કે મમ્મીએ તમારી સાથે સરખી વાત ન કરી હોય તો હું સોરી કહું છું, પણ એ પણ માની જશે. હું મનાવીશ એમને. હા, મને વિશ્વાસ છે કે તમે અને રોનક મને ક્યારે એકલી નહીં મૂકો. આઈ મીન હંમેશા મને સપોર્ટ કરશો. હા બિલકુલ, કેમ નહીં, હા જરૂર સપોર્ટ કરીશું. હવે તમે આ ઘરના વહુ કહેવાઓ એટલા માટે તમારે તો મતલબમાં આ બધું તમારું જ છે. હા, અને એમ પણ તમે તો મારા મોટા ભાઈ થયા ને. હા જુઓ, હું મારી રીતે મમ્મીને મનાવવાની કોશિશ કરીશ, પણ એમાં તમારા મદદની જરૂર પડશે. હા બિલકુલ બિલકુલ. જુઓ, એ થોડા છે ને ઝઘડાળુ છે, થોડાક બોલકા પણ છે, પણ એમનો સ્વભાવ એવો છે કે પાછા જલ્દી કોમળ પણ થઈ જાય, અને શાંત સ્વભાવના તો છે જ, પ્રેમાળ પણ છે. હા, કેવી રીતે મમ્મીને ઢાળવાને એ તમે ધીમે ધીમે સમજ પડી જશે તમને કે કેવી રીતે એમની સાથે વાત કરવી, મમ્મીને શું ગમે છે શું નથી ગમતું. હા, થોડા દિવસ અહીંયા રહીશ ને એટલે બધાની પસંદ ના પસંદ, અહીંના રીતિ રિવાજો બધી જ ખબર પડી જશે, અને હું એમ જ રહીશ. તમારા લગ્નનું શું છે? હવે તમે લોકોએ કરી લીધા છે તો મારે પણ વિચારવું પડશે ને. જલ્દી હું પણ કંઈ વિચારું છું, મમ્મીને કહી દઈશ. એમના ધ્યાનમાં ઘણી બધી છોકરીઓ છે, એમાંની કોઈ છોકરી સાથે મતલબમાં પસંદ કરી લઈશ ને લગ્ન પણ કરી લઈશ, જેથી કરીને તમને પણ કંપની રહેશે. કોઈ ગમતી હોય તો મને કહેજો, હું સપોર્ટ કરીશ. ના ના, હા આભાર તમારો. તમે એટલું કર્યું છે ને એ પણ ઘણું છે. હવે વધારે કંઈ નહીં. હા, May I come in? યસ. હાય. હાય. કેવું લાગે છે હવે? બહુ જ ખરાબ. આટલા દિવસથી મતલબ આરામ કરવાનો. જો સાચું કહું તો આ એક્સિડન્ટ મારી સાથે થયું હતું. જો તમારા રિપોર્ટ સારા છે, બહુ જલ્દી જ રિકવર થઈ જશે બધું જ, પણ એક વખત આટલું લાગ્યું છે, આટલું મોટું એક્સિડન્ટ થયું છે તો થોડું પેઇન તો થશે. તમારી વાત સાચી છે, પણ મને સમજાતું નથી કે મારું એક્સિડન્ટ થયું શું કામ. રોડ આખો ખુલ્લો હતો, મારું ધ્યાન પણ હતું, અચાનક એ ટ્રક હાફી કેવી રીતે ગયો અને સીધો જ એ મારી સાથે પટકાઈ ગયો એટલું મને યાદ છે. એક ક્વેશ્ચન કરી શકું? જી ડૉક્ટર સાહેબ. મને તો નથી ખબર કે તમારી પર્સનલ લાઈફમાં શું ચાલે છે, પણ એવું બની શકે ખરા કે કોઈએ જાણી જોઈને આવું કર્યું હોય? જો જે રીતે તમારું એક્સિડન્ટ થયું છે ને, અને જે રીતે તમે મને કહો છો, પોસિબલ છે કે કોઈએ જાણી જોઈને કરી છે આ વસ્તુ, બિકોઝ ત્યાં રોડ પર જો કોઈ હોય જ નહીં તો પછી આ બધું બની શકે.
પણ મારી સાથે આવું કોણ કરી શકે? દિવસે હું ઘરની બહાર જ્યારે નીકળતો હતો ત્યારે રોનક સાથે વાત થઈ હતી, માથાકૂટ પણ થઈ હતી. એના લગ્ન થઈ ગયા હતા એટલા માટે અવારનવાર ઘરમાં મમ્મી અને દામિની વચ્ચે ઝઘડાઓ થતા હતા. તો રોનક મને કહેતો હતો કે મને ભાગ આપી દો, હું અલગ થઈ જવા માંગુ છું. એ બાબત ઉપર હું એને ખીજાણો હતો, ગુસ્સે થયો હતો અને ખીજાઈને હું નીકળી ગયો હતો. પણ મારો ભાઈ કંઈ જ સમજાતું નથી મને. જો આટલું બધું પેનિક નહીં કરો. હું તો જસ્ટ પૂછું છું તમારા ઘરમાં કોણ છે? ફક્ત તમારા ભાઈ અને મમ્મી. અને આ તમારા ભાઈ હમણાં લવ મેરેજ કર્યા ને? 3 જણ જ ને? આમ તો બની શકે કે કોઈ બહારનું હોય, એવું પણ બની શકે કે કોઈ ન પણ હોય. પણ પ્લીઝ તમે એટલું તો જરૂર વિચારો કે સમયની સાથે માણસની સાથે કંઈ પણ થઈ શકે. ઘણીવાર કોઈ માણસ જાણી જોઈને આવું કરતું હોય, ઘણીવાર આવું ઇન્ટેન્શન ન પણ હોય છતાં પણ થઈ જતું હોય છે. બાય ધ વે રિપોર્ટ્સ આવી ગયા છે, રિકવરી બતાવે છે. જો આમને આમ ધ્યાન રાખશો ને તો બહુ જલ્દી તમે રિકવર કરી લેશો. હવે થોડું ઘણું પેઇન કરે છે પગમાં, બાકી તો વાંધો નથી. હા, એમ તો હું ચાલુ પણ છું અને હમણાં જ થોડી વાર પહેલા ચાલીને જરા આરામ કરવા માટે બેઠો. કારણ કે મસલ્સ જોડાતા હોય એટલે થોડું પેઇન તો થવાનું ને. હા, વાત તમારી સાચી છે. તમે ટેન્શન ના લો. ડૉક્ટર પછી પહેલાં હું એક માણસ છું અને મને સમજાય છે કે જ્યારે વગર વાંકે આટલી બધી મોટી મુસીબત આવે ત્યારે માણસને શું લાગે. હું તમારી જરૂર હેલ્પ કરીશ. પણ મેં તમને રાખ્યા છે એના માટે કે તમે મને જલ્દી મારી હેલ્પ કરો. હા, આઈ ટ્રાય માય બેસ્ટ. તમને ખબર છે ને હું શું કહું છું? બધી જ ખબર છે ને, બધું યાદ પણ છે મને. પણ હું ઈચ્છું છું કે પહેલાં તમે જલ્દી આ બેડ પરથી ઊભા થઈ જાઓ. બેડ ઇઝ બેડ. હા, જલ્દી મતલબમાં થઈ જઈશ. તમે આવી રીતે જ સેવા કરતા રહેજો અને કામ પણ, તો મને લાગે છે ત્યાં સુધી દોડતો થઈ જઈશ. હું જરૂર મારું કામ કરીશ. સેવાનું. હા, કેમ નહીં? હા, ફાઇલને હું વાંચીને શું કરવાનો છું? તમે કહી દીધું એ પ્રમાણે બધું ઓકે જશે. ઠીક છે, તો હવે હું મારા કામે વળગું. આઈ મીન ટુ સે હું જાઉં. મળીએ. ટેક કેર. એવરીથિંગ વિલ બી ગુડ. યસ, બાય. બાય. હાય. હાય, કેમ છો ડૉક્ટર? ગુડ. હાઉ અબાઉટ યુ? આઈ એમ ઓલ્સો ગુડ. મારા મોટા ભાઈને કેમ છે? સારું છે, જલ્દી રિકવર કરે છે. આજે રિપોર્ટ્સ લઈને જ આવી હતી બતાવવા માટે, પણ વાંધો નથી. જો આમને આમ રેસ્ટ કરશે ને, દવાઓ સમયસર લેશે અને જમવામાં પણ ધ્યાન રાખશે ને, તો ફટાફટ સારું થઈ જશે. સિરિયસલી? એકદમ સાચું? એકદમ સાચું. તમે એના ભાઈના વાઈફ રાઈટ? રાઈટ રાઈટ ઓહ, ડૉક્ટર. કોંગ્રેચ્યુલેશન્સ. તમે હમણાં લગ્ન કર્યા ને? હમણાં જ લગ્ન કર્યા. ગુડ. જુઓ ને, આ ખુશીના માહોલમાં આવા બેડ ન્યૂઝ આવ્યા અને બિચારા ભાઈ બેડ રેસ્ટ થઈ ગયા. હજુ ચાલી નથી શકતા ને? યા, આઈ અન્ડરસ્ટેન્ડ. મે બી 15-20 દિવસમાં તો બધું જ કમ્પ્લીટ થઈ જવાનું છે. સો સારું કહેવાય ને. બહુ ખુશીના સમાચાર આપ્યા તમે. દામિની, હા? આઈ વોન્ટ ટુ આસ્ક યુ સમથિંગ. હા, કેમ નહીં? પૂછો ને. હું વિચારું છું કે તમારા જેઠ રાઈટ રાઈટ. જેઠ સાથે જે થયું ને એ થોડું એબનોર્મલ છે. આઈ મીન ટુ સે રોડ પર કોઈ હતું જ નહીં, કોઈ વાહન જ નહોતું, તો પછી ત્યાં ટ્રક કેવી રીતે આવ્યો ને અચાનક જ આટલી મોટી ટક્કર, એ પણ જ્યારે રોડ પર કોઈ વાહન જ નહોતું. રાઈટ. તમારી વાત સાચી છે. કેવું કેમ થઈ શકે? પણ લોજિકલી જોવા જઈએ તો બની શકે ને. થવા કાળે ગમે તે થઈ શકે. સાંભળ્યું નથી તમે? હવે હા, તો
લખેલું હોય બધું ઉપરથી પહેલેથી જ ભગવાને, એટલે થઈ ગયું ભાઈનું ત્યાં ઊભું રહેવું, ટ્રકવાળાનું આવવું અને ભાઈની ગાડીની સાથે અથડાઈ જવું ને ટક્કર થઈ જવી ને ભાઈનું એક્સિડન્ટ થઈ જવું ને. રાઈટ, પણ વિચારો જેવી બાબત તો છે. જ્યાં ટ્રાફિક નહોતું, જ્યાં બીજા કોઈ વાહન જ નહોતા, ત્યાં ટક્કર થવી એ રેર કેસ છે. સીસીટીવી કેમેરાસ તો તમે લોકોએ ચેક કરાવ્યા હશે ને કે નહીં? ભાઈએ જ ના પાડી હતી કે આપણે એવું કાંઈ નથી કરવું, આપણે આ વાતને લાંબી કરવી જ નથી. હવે એક્સિડન્ટ છે એ તો ગમે એની સાથે ગમે ત્યાં થઈ શકે. આ તો સુમસાન રસ્તા પર થયું, બની શકે કે ટ્રાફિક હોય ત્યાં પણ થઈ શકે ને. સમજી શકો છો તમે? સમજુ છું, તમારા હરેક શબ્દને ક્લિયરલી સમજી શકું છું, પણ મારું માનવું તો એવું છે કે સીસીટીવી ચેક કરાવવું જ જોઈએ. આજે આ થયું છે, કાલે બીજું કાંઈ થાય. અને હું તો સાચું કહું છું, તમારા પરિવારના બીજા સભ્યોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે. બની શકે તમારું કોઈ એવું દુશ્મન છે જે સામે નથી આવતું, પાછળથી વાર કરતું હોય. એ જ તો દુશ્મન કહેવાય ને, જે સામે ના હોય ને પીઠ પાછળ વાર કરે. પણ તમે ડૉક્ટર જ છો ને? એની ડાઉટ? યસ, બિકોઝ જુઓ ને તમારી બોલવાની સ્ટાઇલ, જે હિસાબથી તમે મને સવાલ કરી રહ્યા છો. પોલીસમાં તો નથી ને? ભાઈ છે મારો પોલીસમાં, એટલે એની સાથે રહીને થોડી સ્પીચમાં ચેન્જીસ આવ્યા છે. બાકી આઈ એમ અ ડોક્ટર, ડોન્ટ વરી. ગુડ. ટેક કેર ઓફ હિમ. હા, કેમ નહીં, અમે તો અમારા આઈ મીન અમે તો ભાઈની બહુ ધ્યાન રાખીએ છીએ. ભાઈના હા, સમજી શકું છું, જવાબ નથી નીકળતા. હા, એટલા ટેન્શનમાં છો તમે, તમારા જેટની તબિયત ખરાબ છે ને. તમને એ સવાલ પૂછી શકું કે બેઝિકલી તમે ક્યાંથી છો? ઘરેથી. આઈ મીન ટુ સે સિટી. સુરત, પ્રોપર સુરત, બીજે ક્યાંય નહીં, પહેલાથી જ સુરત. તમારા ફાધર? મારા ફાધર હા જોબ કરે છે. ગુડ. ભાઈ હશે ને? ના. ઠીક છે, તમે આમનું ધ્યાન રાખજો અને કાંઈ જરૂર પડે તો એની ટાઈમ કોલ મી. બિલકુલ. લાગે છે કે હવે તમારી જરૂર જ નહીં પડે. તમે જ કહ્યું ને કે ભાઈની રિકવરી થઈ રહી છે, પછી ડૉક્ટરની શું જરૂર? રાઈટ, હું પણ એવું જ ઈચ્છું છું. આઈ વિશ કે મારી જરૂર ના પડે તમારે લોકોએ, પણ જરૂર પડે તો મને યાદ કરજો. શ્યોર. મે આઈ ગો? યા શ્યોર. ટેક કેર. ભાઈ થોડા દિવસ કામને આરામ આપને હવે. હા, કામને તો આરામ આપવો જ છે, પણ આ જીવ છે કે માનતો નથી. ત્યાં ઓફિસ પર એક ઢીલો છે અને લાગે છે કે હું બરાબર સ્વસ્થ થઈને જ્યારે ઓફિસ પહોંચીશ ને ત્યાં સુધીમાં ઢીલાએ બધું ઢીલું કરી નાખ્યું છે. કોણ પેલો જાડુ ને? તોબા છે, એ તારા સમાચાર પૂછવા માટે આવ્યો હતો, આખું બુલેટિન લઈને ગયો છે. લાગે છે જાણે ન્યૂઝ રિપોર્ટર હોય ને એટલા સવાલ પૂછે ને કોઈ વાતમાં સમજે તો નહીં. અરે હા, એ ઘરે મતલબમાં આવ્યો તો હવે બીજી વાર ના આવવો જોઈએ. હા છે ને, મારા ખબર પૂછવાની એને કોઈ જરૂર નથી. જો એ ખબર પૂછવા આવશે ને તો મારી તબિયત વધારે બગડી જશે, શ્વાસ પણ નહીં લઈ શકું. તારી નહીં, અમારી બધાની તબિયત બગડી જશે. એને મેં કહી દીધું કે ભાઈના જે પણ સમાચાર હશે ને હું તને વોટ્સઅપ કરી દઈશ, ફોન પણ નહીં કરતો, હું તને જાણ કરી દઈશ. તોબા છે એ તો. અને ભાઈ તો હવે કેવી છે તારી તબિયત હવે? સારું છે. ખબર નહીં કેમ કોઈએ તો મારવાની કોશિશ કરી હતી પણ સાલો હું બચી ગયો. એટલે એક્સિડન્ટ થયું તો થવાનું નહોતું પણ થઈ ગયું. એક મિનિટ, એક્સિડન્ટ થયું છે તો આ મારવાવાળી વાત વચ્ચે ક્યાંથી આવી? શંકાઓ જાય છે મને, અને મારી શંકાઓ કોઈ દિવસ ખોટી નથી હોતી. મને લાગતું હતું કે મને કંઈ નુકસાન પહોંચશે. સાચેમાં એવું થયું, પણ આવું નહોતું વિચાર્યું. અને કોઈ એવું પણ નહીં વિચાર્યું હોય કે હું આવા એક્સિડન્ટથી પણ બચી જઈશ. તને એવું કેમ લાગે છે? અને તને કોઈના પર શંકા છે? કહીશ તો તને ખોટું લાગી જશે. મને શું કામ ખોટું લાગે? તું કે ને, હું તપાસ કરાવું ને.
તપાસ તું શું કરાવવાની? તપાસ તો હું કરાવીશ ને. સાજો થવા દે, પછી તપાસ ચાલુ કરીશ. એટલે તું કહેવા શું માંગે છે? આ ગોળ ગોળ વાતો કરવાનું બંધ કરને. આ જે હોય તે બોલ ને. એક તો એમે આટલું બધું ટેન્શન છે, તું ઉપરથી સસ્પેન્સ રાખે છે. આ થ્રિલર પિક્ચર ચાલે છે. આ તે જ તો નહોતું કરાવ્યું ને. આ જેવી રીતે મીઠો બનીને મારી સાથે વાત કરે છે, મારી તબિયત પૂછવા આવે છે, અવારનવાર દવાનું પૂછે છે, મને તારા ઉપર બહુ શંકા જાય છે. ભાઈ છું હું તારો. આવું બોલતા તારી જીભ કેવી રીતે ઉપડે છે? મને તો શબ્દો નથી મળતા તને કહેવા માટે. તું મારા પર શંકા કરીશ હવે? હું તારી સાથે આવું કરું? હું હા, કરી શકે ને. તે મમ્મીની વાત માની હતી, અમારી મરજી વિરુદ્ધ લગ્ન પણ કર્યા. તો પછી તે દિવસે જ્યારે હું ઘરની બહાર નીકળતો હતો ત્યારે તે જ મને રોક્યો હતો. આ પ્રોપર્ટીના ભાગ પાડી દે, મારા ભાગમાં જે આવતું એ આપી દે, આ ઘરમાં મમ્મી અને દામિની સાથે નહીં રહી શકે, આવું તું જ કહેતો હતો. ત્યારે હું તારી સાથે ઝઘડો કરીને ગુસ્સામાં તને કહીને જતો રહ્યો હતો. એ પછી જ મારું એક્સિડન્ટ થયું. વિચાર કર. આ જરા વિચારવા જેવી બાબત છે કે નહીં? માય ગોડ ભાઈ, તું કેવું કેવું વિચારે છે? મેં તો સપને પણ નહોતું વિચાર્યું કે તું મારા માટે આવું વિચારીશ. મેં તારી સાથે ઝઘડો કર્યો વાત હકીકત છે. મમ્મીથી વિરુદ્ધ જઈને મેં લવ મેરેજ કર્યા, પણ એનો મતલબ એવો થોડી છે કે હું આવું કરી શકું. તું કંઈ પણ બોલે છે. હું તારા લીધે આટલા દિવસથી ટેન્શન લેતો ફરું છું. તારા લીધે હું કેટલા દિવસથી ઘરે બેઠો છું. મારી ફાઇનલ એક્ઝામ આવતી હતી, એ મેં મિસ કરી દીધી છે. અને જો છે કે મારા પર શંકા કરે છે. શંકા નહીં, પણ કદાચ સાબિત પણ થઈ જશે. કઈ રીતે સાબિત થશે? હા, મિલકત માટે માણસ ગમે તે કરી શકે, અને બની શકે ને કે ત્યારે કોઈ સંબંધ કોઈ દિવસ કોઈ નિભાવતું નથી ને જોતું પણ નથી. તે પણ એવું જ કર્યું હોય, ગુસ્સામાં તારાથી ભૂલમાં ડિસિઝન લેવાઈ ગયું હોય, અને પછી તું હજી રોકવા જાય એ પહેલા તો થઈ ગયું હોય. આમ જો, મન તો થાય છે કે જે તે આરોપ લગાવ્યો ને એ સાચો સાબિત કરી દઉં, પણ હું ગમે તેવો હોઈશ, ગુસ્સાવાળો હોઈશ, કદાચ તારી જેટલો મેચ્યોર નથી, ભૂલો પણ કરતો હોઈશ, પણ હું ગુનેગાર નથી. હું કોઈના ખૂન ન કરી શકું, ઠીક છે? અને એ પણ મારા ભાઈ સાથે તો હું આવી હરકત ક્યારેય ન કરું. આ નવરા બેઠા બેઠા છે ને તારા મગજમાં કચરો ભરાઈ ગયો છે, કચરો. સમજ નહીં, મારા પર આરોપ લગાવે છે. સમજે છે શું તું તારી જાતને? હે? હા, જા તું જઈ શકે છે. આમ પણ વધારે ગુસ્સો કરી લીધો તે. બોલાવતો ને આજ પછી મને. મારે તારી સાથે કોઈ વાત જ નથી. રોનક, રોનક! આદિ, બૂમાબૂમ શું કામ કરે છે? અંદર છે, આવશે. હા, અંદર છે એટલે તો બોલાવું છું જોરથી. હા, દામિની વહુ, રોનક! શું છે હવે? શું કામ બૂમાબૂમ કરે છે? હા, બૂમાબૂમ તો કરવી પડશે ને. ક્યાં છે તમારા ધર્મપત્ની? એનું શું કામ છે? હા, કામ તો બધાનું જ છે. આ આવી ગઈ, હવે બોલ ફટાફટ, શું કામ છે? મને ખબર પડી ગઈ છે મમ્મી કે મારું એક્સિડન્ટ કોને કરાવ્યું હતું. ખબર પડી ગઈ? હા તો બોલ ને જલ્દી. આ સારું ને, એટલે તને વિશ્વાસ આવી જાય ને કે હું આવું બધું નથી કરતો, કે હું તારી સાથે આવું ક્યારેય ન કરી શકું. પણ ધીમે બોલ ને, એને સંભળાય છે. સંભળાય છે. તમને ખબર છે આ અકસ્માતનો આરોપ એ મારી ઉપર નાખતો હતો કે મેં એને મારવાની કોશિશ કરી છે. શંકા જાય તો કરી હશે, પણ હવે એ કહે જ છે કે એને સાચો આરોપી મળી ગયો છે, તો જાણી લે ને. આ ખોટી ઉચાપત કરવાનો શું મતલબ? કઈ જ મતલબ નથી. સાચી વાત છે તમારી. હવે ખબર જ પડી ગઈ છે તો પછી નામ દેવામાં વાંધો શું છે? અને આમાં તું છો કે નહીં એ પણ ખબર નથી, એ પણ તું જ કહીશ. હજી પણ તને મારા ઉપર શંકા છે? હા તો એક કામ કરને, પોલીસ બોલાવી લે, મને જેલ મોકલી દે. દામિની વહુને પૂછ્યું છે ક્યારે શું કે એણે આવું શું કામ કર્યું? હે? બસ હા ભાઈ, તું હવે હદ કરી રહ્યો છે. પેલા મારા પર શંકા કરી, હવે તું દામિની ઉપર શંકા કરે છે. મારે ને તારે તો ઝઘડો પણ થયો હતો. દામિની સાથે તારે શું દુશ્મની છે? દામિની શું કામ તારી સાથે આવું કરે? આ છે ને, તારા મગજમાંથી કચરો સાફ કરી નાખજે. અમે કોઈ દિવસ આવું ના કરીએ. મમ્મી સમજાવી દો આને. આદિ, હા શું બોલે છે તું? દામિનીએ આવું કરાવ્યું છે એમ કહેવા માંગે છે? હા, ઇઝ રાઈટ. હા, ડોક્ટરનું શું કામ છે અહીંયા? એ જ તો મેન છે, એ જ બધું કહે છે. એ ડોક્ટર નથી,
હા, એટલા માટે જ અહીંયા છે. ડૉક્ટર નથી તો પછી આ છે કોણ? યસ આંટી, હું ડૉક્ટર નથી, આવા પોલીસ ઓફિસર. હા, પોલીસ ઓફિસર એટલે સમજાયું નહીં. હા, કઈ આદિ આ બધું શું છે બેટા? મારું એક્સિડન્ટ થયું ને ત્યારે જ મને શંકા ગઈ હતી કે જે રોડ ઉપર હું પસાર થતો હતો ત્યાં કોઈ જ વાહન નહોતું. અચાનક આ ટ્રક આવ્યો ક્યાંથી, અને ત્યારથી મને શંકા ગઈ હતી. એટલા માટે મેં આમને ડૉક્ટર બનીને આપણા ઘરમાં આવવા માટે કહ્યું હતું. પૂનમ, જો આપણા પોતાના ઘરમાં આપણા ઉપર આવી શંકા થતી હોય ને તો મને નથી લાગતું કે આપણે આ ઘરમાં રહેવું જોઈએ. મેડમ, જશું દામિની, આ ઘર છોડીને તો આપણે જરૂર જશું, પણ પહેલા જાણીએ તો ખરી કે ભાઈ કઈ હદ સુધી જઈ શકે છે. બોલ. બોલવાનું મારે નથી, પૂછ તારી પત્નીને આવું કર્યું શું કામ? અરે એ શું કામ આવું કરે દામિની? તું શું કઈ કર્યું છે? મેં કંઈ નથી કર્યું. તો ઠીક છે, હા, જેલમાં જવા માટે તૈયાર થઈ જજો. હા, જ્યારે લેડીઝ ઇન્સ્પેક્ટર તમને દંડા મારશે ને ત્યારે કદાચ બોલવું પડે તો બોલી દેજો. આઈ નો માય રાઇટ્સ, ઓકે? અને પોલીસ કોઈ સબૂત વગર મને કાંઈ ના કરી શકે. છે સીસીટીવી ફૂટેજીસ છે જે ટ્રક ડ્રાઈવરને તમે એક્સિડન્ટના આગલા દિવસે મળ્યા હતા ને, ટ્રક ડ્રાઈવરને પૈસા આપ્યા છે, એની સાથે લગભગ 10 મિનિટની વાતચીત છે તમારી. હું નથી કહેતી, ફૂટેજમાં છે આ બધું. અને એ જ ડ્રાઈવર અને એ જ ટ્રક એક્સિડન્ટ વખતે આદિત્ય પાસે કેવી રીતે પહોંચ્યા? ત્યાં રોડ પર કોઈ હતું નહીં, એક્સિડન્ટ થવા માટેની કોઈ જ ગુંજાઈશ નહોતી, પણ એક્સિડન્ટ થયું એનો અર્થ શું? અને હા, આ તમારી કોલ ડિટેલ્સ પણ ચેક કરાવી છે, એમાં પણ એ ડ્રાઈવરનો નંબર છે. કઈ રીતે આવ્યો એ નંબર? આ શું કે છે? જવાબ આપ. સાચું કહે છે. હા, હા, મેં જ કરાવ્યું હતું. પણ કેમ? કેમ? તો ઠીક છે ને, જો તમને લોકોને ખબર નથી તો હું યાદ કરાવી દઉં. આ બધું મેં બદલો લેવા માટે કર્યું હતું, મારા પપ્પાનો બદલો. બદલો? પપ્પાનો બદલો? કોણ છે તારા પપ્પા અને કેવો બદલો? રમેશભાઈ, જે વર્ષો પહેલા તમારી મિલમાં કામ કરતા હતા, યાદ છે? મુનશી કાકા? હા, રમેશ કાકા? હા, એમની સાથે તો આપણે રમતા. હા, હા, રમેશ કાકાની છોકરી છે. હા. વર્ષો પહેલા એમનાથી એક ભૂલ થઈ હતી, બહુ ઈમાનદાર થઈને રહ્યા હતા, પણ એક ભૂલ કરી બેઠા. એમનાથી ચોરી થઈ ગઈ. એમને જે ચોરી કરી એ તમારા પપ્પાને ખબર પડી ગઈ હતી, અને બધાની વચ્ચે મારા પપ્પાને બેઇજ્જત કરી. એમને કામમાંથી કાઢી મૂક્યા. એટલા બધા લોકો હતા કે બધાની વચ્ચે મારા પપ્પાની બેઇજ્જતી થઈ, એમનું અપમાન થયું. મારા પપ્પા એ વાત સહન ના કરી શક્યા, અને 10 દિવસની અંદર જ મારા પપ્પાએ આત્મહત્યા કરી લીધી. અરે થઈ ગઈ ને ભૂલ, એ પણ એક માણસ હતા. મારા પપ્પાને અને તમારા પપ્પાને તો ઘર જેવો સંબંધ હતો ને, તો એકલામાં બોલાવીને વાત કરી શકતા હતા, પણ નહીં, તમારા પપ્પાએ એવું ન કર્યું. અને એટલે જ મેં રોનક સાથે પ્રેમનું નાટક કર્યું, લગ્ન કરીને આ ઘરમાં આવી, અને પછી આદિનો એક્સિડન્ટ કરાવ્યો. તારા પપ્પાએ ભૂલ કરી હતી, એની એમને સજા મળી, નોકરીમાંથી કાઢ્યા હતા, મરવાનું અમે નતું કહ્યું, અને અમે લોકોએ તો તને કઈ નથી કર્યું ને અમારી શું ભૂલ હતી? અરે મારા ભાઈની શું ભૂલ હતી કે તેની સાથે આવું કર્યું? મારી શું ભૂલ હતી કે મારી સાથે તે આવું પ્રેમનું નાટક કર્યું? તો મારી શું ભૂલ હતી? હું પણ નાની હતી ત્યારે બાપ વગરની થઈ ગઈ ને. અમે નહોતું કહ્યું તારા પપ્પાને કે આત્મહત્યા કરો, અને એ ન ભૂલ. દરેક ભૂલની એક સજા હોય છે, અને એમને લાગ્યું હશે કે એમણે ખોટું કર્યું તો એમને આત્મહત્યા કરી. એમાં મારા દીકરાઓનો કોઈ વાંક નથી. હા, પણ તમે જે કર્યું છે ને બહુ મોટી ભૂલ કહેવાય. તમે અહીંયા બદલો લેવાની આશાએ આવ્યા હતા, પણ વિચાર કરો કે કદાચ તમે બદલો લઈ પણ લેત, કદાચ આ એક્સિડન્ટમાં હું ન બચ્યો હોત તો મારા પછી વારો કોનો હતો? મારા મમ્મીનો કે પછી રોનકનો? દામિનીજી, તમે મારી સાથે આવશો કે પછી પીસીઆર બોલાવવી પડશે? ચલો. પીસીઆર શું બોલાવાની? લઈ જાવ એને અહીંયાથી, મારી નજર સામેથી લઈ જાવ એને.
હું ગમે તેવો હોઈશ પણ તારી સાથે ક્યારેય ખરાબ નહીં કરી શકું એટલો વિશ્વાસ રાખજે. મારાથી ભૂલ થઈ ગઈ કે મેં દામિની જેવી છોકરીને પ્રેમ કર્યો. સોરી. ઇટ્સ ઓકે, કઈ નહીં. સત્ય સામે તો આવ્યું, તારી આંખ તો ખુલી.